બાળ મિત્રો, નમસ્કાર. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે આગળના લેક્ચરમાં વાત કરી દીધી હતી કે છોટી નામની જે છોકરી હતી એ શું કરતી હતી? ખાલી રોટલી જ ખાતી હતી, તો તેની ઊંચાઈ વધતી નહોતી. તો ડૉક્ટર પાસે બધાએ ક્યાં જવાની સલાહ આપી હતી? છોટીને કે તું દવાખાને જા, ડૉક્ટર તને જે સલાહ આપે તું માનીશ એટલે તું વધી જઈશ. એટલે બધાની સલાહ માનીને છોટી દવાખાને જાય છે અને ડૉક્ટર શું સલાહ આપે છે કે તું રોટલી ખાય છે, સાથે તું દાળ પી, ચાચી બધી દાળ પીશ એટલે તું વધી જઈશ. તો આપણે આ છોટી વિશેની વાત કરી હતી, બરાબર ને? તો છોટીની જે વાત કરી એના આધારે આપણે વિકલ્પ લીધા હતા અને ખરા ખોટા લીધા હતા. તો બાળકો, આપણે આવી જ રીતના આહારની આગળ વાત કરવાના છીએ કે આપણે જમવામાં શું શું લેવું જોઈએ, રોજ આપણે કેવો આહાર લેવો જોઈએ કે જેના દ્વારા આપણો વિકાસ થાય, કે આપણામાં શક્તિ વધતી જાય, કયો ખોરાક લેવાથી આપણામાં વિટામિન્સની ખામી નથી રહેતી. તો બાળકો, અત્યારે ડૉક્ટર છે તમને આવી સલાહ આપતા જ હશે કે તમે જ્યારે ડૉક્ટર પાસે જતા હોય, તમે કંઈ બીમાર પડ્યા હોય તો તમને ત્યારે એવી જ સલાહ આપે કે તમે આ જમજો, તમે આ ન જમતા, તમે આ વસ્તુ ન ખાતા, એવી રીતના વાત કરે છે. તમને જ્યારે શરદી થઈ હોય ત્યારે ડૉક્ટર શું સલાહ આપે? શરદી થઈ હોય, ઉધરસ થઈ હોય, તાવ આવ્યો હોય તેમ કે ઠંડુ ન ખાતા, પછી ફ્રીજનું પાણી ન પીતા. પણ બાળકોને તો આવું જ બધું ભાવે છે, આઈસ્ક્રીમ ખાવું, ચોકલેટ ખાવી. આ બધું અનિયમિત રીતે ખાવાથી શું થાય બાળકો? વધારે પડતું તમે જો ખાઓ તો શું થાય? જો ચોકલેટ તમે વધારે પ્રમાણમાં ખાઓ તો તમારા દાંત સડવા માંડે અને નાની ઉંમરમાં તમારા દાંત છે એ પડવા માંડે અને સડો થઈ જાય. એટલે ઘણા બાળકોના એવા દાંત હશે, જોજો ઘણા બાળકોના દાંત સડેલા હશે ને, કે વાંકા ચૂકા થઈ ગયેલા હશે, તૂટી ગયા હશે, પડી ગયા હશે સડીને, બરાબર? આવું થતું હોય તો શું કરવા? કારણ કે વધારે ચોકલેટ ખાતા હોય અને વધારે ઠંડુ પીવાથી આપણા દાંત છે એની જે શક્તિ હોય એ પણ નાશ પામે છે. તો વધારે પડતું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી પણ ફાયદો નથી બાળકો. તો જ્યારે શરદીને એવું થયું હોય, મેં કીધું એમ, તો ડૉક્ટર શું સલાહ આપે? ઠંડુ નહીં ખાવાનું, ફ્રીજનું નહીં ખાવાનું, દહીં, છાશ ને આવું પણ નહીં ખાવાનું, એવી સલાહ આપે છે. તો આવી રીતના બાળકો, આપણે રોજિંદા જીવનમાં રોજે રોજ ઘણા બાળકો છે શાક રોટલી ખાતા હોય તો શાક ન ખાતા હોય. ઘણા બાળકોને ખાલી બટેકાનું શાક ભાવતું હોય. એવું પણ બને કે આજે તો કે બટેકાનું શાક, રોજ બટેકાનું શાક ખાવાનું, બીજા શાક ખાવાના જ નહીં. તો બાળકો, રોજે જુદા જુદા આપણે ઘણા એવા શાકભાજી છે કે જેનું ખાવાથી આપણામાં વિટામિન્સ મળે છે. તો લીલા શાકભાજી છે એ પણ ખાવા જોઈએ, એક બટેકાનું શાક ખાવાનું નહીં. તો આપણે આવી જ વાત કરવામાં જઈ રહ્યા છીએ. તો પહેલા ચિત્ર બતાવીશ અને એના ઉપરથી આપણે ચર્ચા કરીશું. બાળકો, હવે જો જે તમને બોર્ડ પર ચિત્ર દેખાઈ રહ્યું છે ને, મેં જેમ આહાર વિશેની વાત કરી, ખોરાક કેવો લેવાનો એમ, તો શું ખવાય અને શું ન ખવાય એમ. તો બાળ દોસ્તો, દાળ, ભાત, શાક, રોટલી, દૂધ, દહીં, છાશ, ઘી વગેરે આપણો ખોરાક છે કે આપણે રોજિંદા જીવનમાં આપણે શું જમતા હોય છે? તો રોજિંદા શાક રોટલી છે, દાળ ભાત જમતા હોય છે, રાત્રે છે ઘણા દૂધ ખીચડી ખાતા હોય છે, દહીં ખીચડી ખાતા હોય છે, અને છાશ છે જમવામાં આપણે બપોરના ભોજનમાં લઈએ છીએ અને રાત્રિ ભોજનમાં આપણે છાશ પીએ છીએ, બરાબર ને? તો આપણો દેશી ખોરાક બધાનો આ જ હોય છે. તો આપણે શ્રીખંડ, પૂરી, ભજીયા, સમોસા, થેપલા, ખમણ, ઢોકળા, મીઠાઈઓ વગેરે પણ ખાઈએ છીએ. તો આવું આપણે ક્યારે ખાઈએ છીએ? કે આપણી ઘરે જ્યારે મહેમાન આવ્યા હોય છે, અથવા તો કંઈ વાર તહેવાર હોય છે, અથવા તો આપણે કે કોઈ દિવસ એમ થયું હોય કે હાલો આપણે ઝાઝા દિવસ થઈ ગયા, હમણાં કંઈક સરસ નવી વાનગી નથી બનાવી, ત્યારે આપણા ઘરમાં આવી વસ્તુ બનાવવામાં આવે છે. તો ઘણાના ઘરમાં આ રીતના સિસ્ટમ હોય કે રાત્રે છે ઘણા બાળકોના ઘરે નવી વાનગીઓ મમ્મી બનાવતા હોય છે. તો થેપલા છે તો સવારના નાસ્તામાં આપણે થેપલા ખાઈ શકીએ અને રાત્રે પણ બનાવતા હોય છે. તો તમને ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેક છે, દૂધનો ગ્લાસ છે, ભજીયાની ચટણી છે, બરાબર, બ્રેડ ને બટર છે અને પીઝા છે. આ તમે જોઈ શકો છો ચિત્રમાં. તો શું વાત કરી છે કે આ સિવાય આઈસ્ક્રીમ, પીઝા, કેક, પફ, દાબેલી પણ ક્યારેક ખાઈએ છીએ. કે આ સિવાય બીજો નાસ્તો આપણે કરીએ તો આપણે શું કરીએ છીએ? કે આપણે બહાર જતા હોય જમવા,
તો જમવા જઈએ તો ચાઇનીઝ પંજાબી ને એવું મંગાવતા હોય તો ચાઇનીઝ પંજાબી મંગીએ તો ચાઇનીઝમાં આપણે ચાઇનીઝ ભેળ છે, મંચુરિયન છે, બરોબર, તો આવું આપણે ખાતા હોય છે. અને પંજાબીમાં પંજાબી શાક, નાન, રોટલી, પરાઠા એવું ખાતા હોય છે. તો આવું આપણે રોજ ખાતા નથી હોતા. આપણે રોજનો ખોરાક, આપણો સાદો ખોરાક જે હોય છે, દાળ ભાત શાક રોટલી દૂધ છાશ, આ બધો આપણો સાદો ખોરાક છે કે આપણે રોજે આ જ જમીએ છીએ. પણ આપણે ક્યારેક ક્યારેક જે બાળકો આપણે વાત કરી એવી જ રીતના કે આપણે પીઝા છે એ નાસ્તામાં ઉપયોગ કરીએ છીએ કે આપણે બહાર જમવા જઈએ ત્યારે પીઝા ખાઈએ છીએ. કેક છે તો કેક છે આપણે કીધું કે જેમ બર્થડે પાર્ટી હોય, એનિવર્સરી હોય કે આપણા ઘરમાં કયો નવો પ્રસંગ હોય ત્યારે હવે કેક કાપવાની સિસ્ટમ થઈ ગઈ છે કે કેક કાપીને જ આપણે એન્જોય કરીએ છીએ, ઉજાણી કરીએ છીએ. તો આ કેક પણ આપણે ક્યારે ખાઈએ છીએ? પફ છે તો પફ ને સોડા આપણે નાસ્તામાં ઉપયોગી લઈએ છીએ, એ પણ ક્યારેક ક્યારેક આપણે નાસ્તામાં ઉપયોગી લઈએ. રોજિંદા આપણે પફ સોડા ખાતા નથી. દાબેલી છે તો દાબેલી પણ નાસ્તામાં ઉપયોગી છે. દાબેલી આપણે ઘરે બનાવીએ ત્યારે રાત્રે બનાવીએ છીએ. જમવાના રાત્રિ ભોજનમાં આપણે ઘણીવાર આ વાનગી બનાવતા હોય છે. તો આવી વસ્તુ શું આપણે જાણવા મળ્યું બાળકો કે આપણે ક્યારેક ક્યારેક કઈ વસ્તુ જમીએ છીએ અને રોજ આપણો આહાર શું છે જમવા માટેનો. તો આપણે બપોરના ભોજનમાં શાક રોટલી વઘારેલા ભાત છાશ દહીં એવું હોય છે. અને રાત્રિ ભોજનમાં છે તો શાક રોટલી અને કઢી ખીચડી આવું આપણે છાશ ને એવું જમતા હોઈએ છીએ ઘી સાથે, બરોબર. અને ક્યારેક ક્યારેક કઈ વાનગી જમે છે એ. તો બાળકો હવે આપણે આગળ એ ચર્ચા કરીશું કે રોજ આપણે શું જમીએ છીએ અને ક્યારેક ક્યારેક આપણે આહારમાં શું લઈએ છીએ, બરાબર બાળ મિત્રો? બાળકો આપણે વાત કરી કે રોજ ખવાય અને રોજ ન ખવાય. આપણો સમતોલ આહાર, આપણે રોજિંદા જીવનમાં જે ભોજનનો ઉપયોગ કરીએ છીએ એ ભોજન કયું છે, કયું ભોજન આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી લઈએ છીએ. સવારે શું લઈએ, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન અને ક્યારેક ક્યારેક શું જમીએ છીએ. તો આપણને એવો જ પ્રશ્ન આપેલો છે કે અહીં આપેલી જે વાનગીઓ છે એ ક્યારેક જમાતી વાનગીઓ અને કે રોજે જમાતી વાનગીઓના ભાગ પાડો કે રોજે આપણે જમીએ એ આ વિભાગમાં લખવાનું આ વાનગીમાંથી, અને આ બધી વાનગીઓમાંથી જે વાનગીઓ ક્યારેક જ ખાતા હોય એનો આ વિભાગમાં લખવાનું. તો આપણે અહીંયા જુદી પાડવાની છે. તો પહેલા આપણે એ વાનગીઓના નામ જાણી લઈએ. તો અહીંયા આપેલું છે કે રોટલી, ફળો, રોટલી, પૂરી, ભજીયા, દાળ ભાત શાક, મઠિયા, સલાડ, આઈસ્ક્રીમ, મીઠાઈ, કુલ્ફી, દૂધ, છાશ, દહીં, લસ્સી, ચોકલેટ, પીઝા, પફ, બર્ગર, ખમણ ઢોકળા. તો આટલી બધી વાનગીઓ આપેલી છે એમાંથી કઈ વાનગીઓ છે આપણે રોજે જમીએ છીએ અને ક્યારેક જ જમીએ છીએ એના વિભાગમાં આપણે લખીએ. તો અહીંયા રોજ ખવાય. તો ફળો છે આપણે પહેલા જોઈએ કે ફળો, તો ફળો આપણે રોજિંદા જે અને કે રોજ આપણે આહારમાં ઉપયોગ કરી શકીએ. તો ફળોમાં શું વિટામિન જોવા મળે છે? તો ફળોમાં છે A, D અને C વિટામિન જોવા મળે છે. તમે રોજે સફરજન ખાઓ બાળકો કે સફરજનનું જ્યુસ પીવો, સંતરા છે, બરાબર, નારંગી છે, ચીકુ છે, ચીકુનું જ્યુસ છે. તો આ બધા ફળો છે એમાં વિટામિન C, ખાટા ફળો છે એમાંથી વિટામિન C મળે છે, એપલ છે એમાંથી વિટામિન A મળે છે. તો આવી રીતના ફળો ખાવાથી પણ આપણા વિટામિનમાં ખામી પૂરી થાય છે. તો આપણે રોજિંદા આપણા રોજ જે આહાર લઈએ છીએ રોજ આપણે, તો એમાં ફળોનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો આપણે એમાં ફળો છે એ રોજ ખવાયમાં આપણે લખીશું. પછી આપેલું છે રોટલી. તો રોટલી આપણે સવારે નાસ્તામાં ખાતા હોઈએ છીએ, બપોરે ભોજનમાં શાક સાથે જમતા હોઈએ છીએ, રાત્રે આપણે શાક સાથે રોટલી જમતા હોઈએ છીએ. તો રોટલી છે આપણે રોજે ખવાતો આહાર છે એટલા માટે આપણે રોટલી રોજે ખવાતામાં લખીશું. પછી આપેલું છે પૂરી. તો પૂરી છે આપણે રોજે તળેલી વસ્તુ ખાઈએ છીએ કે આપણે રોજ ક્યારેક ક્યારેક એ વસ્તુ ખાઈએ છીએ. તો પૂરી છે એ તળેલી વસ્તુ છે કે તળેલી વાનગી છે. તો તેલમાં તળેલી વાનગી છે આપણે રોજે એનો ઉપયોગ કરતા ન હોઈએ છીએ. સવારમાં આપણે નાસ્તામાં ક્યારેક પૂરી ખાઈએ છીએ અથવા તો રાત્રે ક્યારેક ગરમા ગરમ પૂરી ભોજનમાં લઈએ છીએ. એટલે આપણે રોજે નથી જમતા, એ ક્યારેક જ આપણે ખાઈએ છીએ. માટે ક્યારેક જમાતી વસ્તુમાં આપણે પૂરી લખીશું. પછી છે ભજીયા. તો ભજીયા પણ શું છે? તો એ પણ તેલમાં બનતી વાનગી છે અને તળેલી વસ્તુ આપણે રોજે રોજે જમવી ભાવતી નથી. ભજીયા છે એ શામાંથી બનાવવામાં આવે છે? આપણે આગળ વાત કરી હતી કે ચણા છે એ કઠોળ છે, બરોબર, ચણા કઠોળ છે. હવે એક કઠોળ છે ચણા, તો ચણાને ભેળીને ઘંટુલામાં કાઢીને એની દાળ બને છે. તો દાળ છે એ ઘંટીમાં દળાવીએ એટલે ચણાનો લોટ બને છે અને ચણાના લોટમાંથી ભજીયા બનાવવામાં આવે છે.
તો આ ભજીયા છે આપણે રોજે જમતા નથી, એ ક્યારેક આપણી ઘરે મહેમાન આવ્યા હોય, આપણે ક્યાંય પ્રસંગમાં ગયા હોય, બહાર જમવાનું હોય ત્યારે આપણે ભજીયા ક્યારેક જ જમીએ છીએ. એટલે ભજીયા છે આપણે ક્યારેક ખવાય એમાં આપણે એનું નામ લખીશું. બરાબર. પછી છે દાળ. તો દાળ છે એ આપણે રોજ જે જમતા હોય છે કે દાળ છે એ રોજ આહારમાં આપણે ઉપયોગ લઈએ છીએ કે દાળ અને ભાત બંને વાનગીઓ છે કે દાળ અને ભાત બંને ખોરાક આપણે રોજ જમીએ. બપોરના ભોજનમાં આપણે દાળ ભાત જમતા હોય છે, બાર પ્રસંગમાં તમે ગયા હોય ત્યારે દાળ ભાત તો જોવા જ મળે છે જમણવારમાં. તો દાળ અને ભાત છે એ બંને વસ્તુ આપણે સાથે લખીશું. દાળ અને ભાત એ રોજ જમવામાં આવે છે, રોજ ખવાય છે. છોટીને પણ દાળ ખાવાની સૂચના આપવાની હતી ને, ડૉક્ટરે એમ કીધું હતું છોટીને કે દાળ ખૂબ જ ખાય એમ. તો દાળ ખાવાથી પણ સમતોલ આહાર કહેવાય છે દાળ, અને ભાત પણ સમતોલ આહાર કહેવાય છે. પછી આપેલું છે કે શાક. તો શાક પણ આપણે રોજ જ જમીએ છીએ. એવું નથી કીધું કે આનું શાક કે ઓનું શાક કે શેનું શાક, પણ શાક એટલે કે આપણે જે શાકભાજીમાંથી શાક વઘારેલું હોય એની વાત કરવામાં આવી છે. તો આપણે બપોરે શાક અને રોટલી જમીએ છીએ, રાત્રે પણ શાક અને રોટલી જમીએ છીએ. તો શાક વિના આપણે રોટલી શેની સાથે જમીએ? તો શાક તો આપણે રોજે ખવાતી વાનગી છે, એટલે શાક છે એ રોજ ખવાય એમાં આપણે લખીશું. રોટલીની બાજુમાં જ આપણે શાક લખીશું કે શાક અને રોટલી બંને આપણે રોજ જ જમીએ છીએ. પછી આપેલું છે મઠિયા. તો મઠિયા છે એ પૂરીને ભજીયા કેમ તેલમાં તળીને ખવાય છે, એવી જ રીતના મઠિયા છે એ પણ તેલમાં તળીને ખવાતી વસ્તુ છે, માટે આપણે રોજે જમતા નથી. આપણે ક્યારેક જ ખવાય એમાં આપણે મઠિયા લખીશું. પછી આપેલું છે સલાડ. તો સલાડ એટલે શું બાળકો? તમને એવો પણ પ્રશ્ન થતો હશે. તો આપણે કાચું કહીએ તે. તો કાચું એટલે કાચી ખવાતી શાકભાજીમાં આપણે શું જોવા મળે છે? તો કાચી ખાવાતી શાકભાજીમાં છે ગાજર છે, કાકડી છે, કોબીજ છે, ટમેટું છે ને મૂળા. આ બધી વસ્તુ આપણે કાચી ખાઈ શકીએ. આપણે એને કચુંબર પણ કહી શકીએ. અત્યારે તો ઉનાળાની સિઝન છે તો કાચી કેરી પણ આવે છે, તો કાચી કેરી આપણે કાચી ખાઈ શકીએ છીએ સલાડ તરીકે. તો સલાડ આપણે સલાડ કહીએ તો સલાડમાં કોબીજ, ગાજર, કાકડી આ છે એ રોજ ખાવાથી આપણને વિટામિન્સ ઘટતા નથી. તો સલાડ પણ આપણે રોજે ખાવું જ જોઈએ. અને જે બાળકો સલાડ નથી ખાતા એ બાળકો સલાડ ખાતા જજો. અથવા તો સલાડ ન ભાવે તો કાચું તમે ગાજર છે છાલ ઉતારીને ખાઈ શકો. એવી જ રીતના કાકડી પણ છાલ ઉતારીને તમે ખાઈ શકો. ટમેટા છે એનું જીરું કરીને તમે મીઠું લગાવીને પણ ખાઈ શકો. તો આવી રીતના સલાડ ન ખાતા હોય અને આવી રીતના તમને ભાવે તો તમે આમ પણ ખાઈ શકો. તો એ રોજે ખાવું ખૂબ જ જરૂરી છે અને સારું છે. એટલે રોજ ખવાતી વસ્તુમાં આપણે સલાડ લખીશું કે સલાડ છે આપણે રોજ ખવાય છે. પછી આપેલું છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ આપણે રોજ ખાવાથી શું થાય બાળકો? આપણો કોલેસ્ટ્રોલ છે એ ઓછું થવા માંડે છે આઈસ્ક્રીમ ખાવાથી. તો આઈસ્ક્રીમ તમારે રોજ ખાવાનું ન હોય. તમને ખબર છે તમે રોજ માંગો છો, તમે ઘરે મમ્મી પપ્પાને કહીજો કે આજે આઈસ્ક્રીમ ખાધું, પછી બીજે દિવસે તમે પાછા એમ કહીજો કે મને આઈસ્ક્રીમ લઈ દો, એટલે શું કહેશે કે રોજે આઈસ્ક્રીમ ખવાય? શું થાય? આઈસ્ક્રીમ એ ઓમ ઠંડુ કહેવાય, પણ તમે ખાઓ એટલે એ ગરમ કહેવાય છે. એટલે આઈસ્ક્રીમ રોજ ખાવું એ સારું નથી. તો આપણે રોજ આઈસ્ક્રીમ ખાતા નથી, પણ ક્યારેક જ આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. અત્યારે આપણને ખબર છે કે ઉનાળો છે, તો ઉનાળામાં આપણને ઠંડી વસ્તુ ખૂબ જ ભાવે છે ખાવી. તો ઉનાળામાં આઈસ્ક્રીમ અને કુલ્ફી છે, બરાબર છે, જ્યુસ છે, આ બધા ઠંડા પીણા છે આપણે ઉનાળામાં ખૂબ જ ઉપયોગ કરીએ છીએ પીવા માટે. તો આ પણ રોજે આપણે પીવાથી આને નુકસાન થાય છે આપણા શરીરને. એટલા માટે આઈસ્ક્રીમ છે એ ક્યારેક ખવાતી વસ્તુમાં આપણે એને લખીશું. પછી અહીંયા આપેલું છે મીઠાઈઓ. તો મીઠાઈ છે, મીઠાઈ આપણે રોજે જમીએ છીએ, આપણા ખોરાકમાં આપણે મીઠાઈ રોજે લઈએ છીએ? તો ના, આપણે ક્યારેક જ મીઠાઈ છે આપણા ખોરાકમાં લઈએ છીએ. અથવા તો ક્યાંય પ્રસંગમાં ગયા હોય ત્યારે આપણે મીઠાઈ ખાવા મળે છે, અને આપણી ઘરે કોઈ મહેમાન આવ્યો હોય ત્યારે આપણે મીઠાઈ ખાવા મળે છે. અને કંઈ ઘરે આપણે બનાવેલી હોય તો મીઠાઈઓમાં આપણે જોઈએ તો મીઠાઈમાં છે જાંબુ છે, બરફી છે, પેંડા છે, જલેબી છે, આ બધી મીઠાઈઓ છે આપણે ક્યારેક જ ખાવા મળે છે. એટલે આપણે રોજે આપણા ખોરાકમાં છે, રોજે આપણે જમવામાં આપણા આહારમાં છે આપણે મીઠાઈઓ લેતા નથી, એ ક્યારેક જ ખાઈએ છીએ. માટે આપણે આમાં લખશું મીઠાઈનું નામ. મીઠાઈઓ એટલે કઈ મીઠાઈ એવું નહીં, પણ બધી મીઠાઈઓ આવી ગઈ ટૂંકમાં. બધી મીઠાઈ છે આપણે ક્યારેક જ જમવામાં લઈએ છીએ. પછી આપેલું છે કુલ્ફી. તો આઈસ્ક્રીમ જેમ આપણે લખ્યું ક્યારેક જ ખાય છે, કુલ્ફી પણ આપણે રોજે ખાતા નથી, એ ક્યારેક જ ખાઈએ છીએ. એટલે કુલ્ફીનું નામ પણ આપણે આમાં લખીશું, બરોબર. પછી છે દૂધ.
તો દૂધ છે એ આપણે રોજે પીવું જોઈએ. એ ખૂબ જ સારું કહેવાય આપણા શરીર માટે. ખૂબ જ આપણે કહીએ ને કે પૂરેપૂરું આપણે જે શાક રોટલી જમીએ એ બરાબર આપણે દૂધ પીધું કહેવાય. કે આપણે દૂધ પૌષ્ટિક આહાર તરીકે આપણે ઉપયોગ કહી શકાય કે પૌષ્ટિક આહાર ગણાય છે દૂધ. દૂધમાં એટલા પોષક તત્વો જોવા મળે છે કે એ ઘણી ખામી દૂર કરે છે. માટે રોજે તમે બાળકો જમવામાં તમે દૂધ લો એ ખૂબ જ સારું કહેવાય. એટલે ક્યારેક જમવામાં નહીં પણ આપણે રોજે જમવામાં દૂધનો ઉપયોગ કરીએ છીએ એટલે અને કરવો પણ જોઈએ. આપણે દૂધ છે એ રોજે ખવાય એમાં આપણે લખીશું. પછી આપેલું છે છાશ. તો છાશ છે એ પણ આપણે રોજે પીવા જોઈએ છે. આપણે બપોરે જમીએ તો અત્યારે તો ઉનાળો છે, ઉનાળામાં તો આપણે જેટલી છાશ પીતા હોય એના ડબલ ગણી આપણે પીવા અત્યારે જોઈએ છે, બરાબર ને? તો છાશ છે એ આપણે રોજે ખાવામાં લઈએ છીએ. માટે આપણે દૂધ સાથે પણ એ છાશ છે એ રોજ ખાવામાં આપણે લખીશું કે રોજ આપણે ખાઈએ છીએ એટલે કે પીએ છીએ છાશ. પછી આપેલું છે દહીં. તો દહીં આપણે રોજે સવારે નાસ્તામાં છે આપણે ઘણાને ટેવ હોય છે કે ઘણા બાળકો છે દહીં ક્યારેક એટલે રોજ નહીં પણ ક્યારેક ક્યારેક લેતા હોય છે નાસ્તા. આપણે થેપલા કરીએ, પરોઠા કરીએ ત્યારે આપણે દહીં ખાઈએ છીએ. તો એ રોજ નથી ખાતા પણ ક્યારેક ખાઈએ છીએ. માટે દહીંનું નામ આપણે અહીંયા લખીશું કે ક્યારેક ખાવામાં લઈએ છીએ. પછી લચ્છી. તો લચ્છી છે એ પણ આઈસ્ક્રીમ ને કુલ્ફીની જેમ ઠંડી વસ્તુ હોવાથી એ પીણું હોવાથી આપણે એનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ ખાવા માટે. એટલે એને રોજે ખવાતી વસ્તુમાં નહીં પણ ક્યારેક ખવાતી વસ્તુમાં આપણે એનું નામ લખીશું. પછી આપેલું છે ચોકલેટ. તો ચોકલેટ બાળકોને ખૂબ જ ભાવે છે, ખબર જ છે. તો ચોકલેટ તમે રોજે રોજે ખાઓ તો મેં તમને કીધું એમ તમને તમારા દાંતને ખૂબ જ નુકસાન થાય છે. ચોકલેટ વધારે ખાવાથી દાંતમાં સડો બેસે છે, બરાબર ને? તો આપણે રોજે ખાવાની હોય ચોકલેટ કે ક્યારેક જ ખાવાની હોય? તો રોજે ખાવાથી તો વધારે સડો થાય છે. એટલા માટે ચોકલેટ છે ક્યારેક જ ખાવામાં આવે છે એટલે આપણે આમાં લખીશું એનું નામ. પછી આપેલું છે પીઝા. તો પીઝા પણ આપણે રોજે જમતા નથી. આપણો રોજે ખાવા માટેનો ખોરાક શાક રોટલી દાળ ભાત છાશ છે. તો ક્યારેક ખાવામાં પીઝાનો ઉપયોગ કરીએ છીએ. તો પીઝા છે એ આપણે ક્યારેક જ બહાર જઈએ, તમારી રજા હોય, તમારા મમ્મી પપ્પા કંઈ નોકરી કરતા હોય, પપ્પાની રજા હોય, છુટ્ટી હોય રવિવારની, ત્યારે બધા આપણે સાથે પરિવાર સાથે બહાર જઈએ ત્યારે આપણે પીઝા ખાતા હોય છે. રોજે આપણે એ ખાતા નથી. એટલે પીઝા છે ક્યારેક ખવાતી વાનગીમાં આપણે લખીશું. પછી આપેલું છે પફ. તો મેં કીધું કે પફ છે એ નાસ્તામાં ઉપયોગી છે કે અથવા તો ઘણા રાત્રે ખાતા હોય છે પણ પફ છે એ રોજે ખાવામાં ઉપયોગી વાનગી નથી પણ ક્યારેક ખવાતી વાનગી છે. એટલે માટે પફનું નામ આપણે ક્યારેક ખવાતી વાનગીમાં લખીશું. પછી આપેલું છે બર્ગર. તો બર્ગર પણ એમ જ છે કે બર્ગર છે એ રાત્રે આપણે બહાર જમવા જઈએ ત્યારે ઘણાને આવી રીતના બર્ગર મંગાવતા હોય છે. જેમ પીઝા ખાઈએ, પફ ખાઈએ, એવી રીતના બર્ગર પણ આપણે ક્યારેક મંગાવીએ છીએ. તો રોજે ખાવાતી વસ્તુમાં બર્ગર આપણે લખતા નથી કારણ કે રોજે આપણે બર્ગર નથી ખાતા, એ ક્યારેક જ ખાતા હોય છે. માટે આપણે એનું નામ આમાં લખીશું. પછી આપેલું છે ખમણ ઢોકળા. તો ખમણ ઢોકળા રોજે તમે ખોરાકમાં લો છો બાળકો? તો કે ના. તો એ પણ ક્યારેક જ ખાઈએ છીએ, બરાબર ને? આપણે ક્યારેક જ ખાવાની વસ્તુમાં આપણે એનું નામ લખીશું કે ખમણ અને ઢોકળા છે એ બંને વાનગીઓ ખમણ ઢોકળા એમ. અને આપણે બહારથી મંગાવેલા ખમણ ઢોકળા કહીએ કે આપણે તમારા મમ્મી જે ઘરે બનાવતા હોય સ્ટીમ ઢોકળા, તો એ પણ એ જ થયું એમ. ખમણ એટલે આપણે બહારથી પોચું પોચું એકદમ આવે ખાંડનું પાણીવાળું એ ખમણ. અને ઢોકળા એટલે ખમણ નહીં પણ ઢોકળા કહી શકાય. અને ઢોકળામાં પહેલા ઓલે ઢોકળા આવી જાય સ્ટીમ ઢોકળા. તો સ્ટીમ ઢોકળા તમારા મમ્મી રોજ રોજ તો બનાવતા ન હોય બાળકો, અથવા તો મુઠિયા ઢોકળા આપણે કહીએ દૂધીના બનાવવામાં આવે, તો એ ઢોકળા પણ આપણી ઘરે રોજ બનાવવામાં આવે છે? તો ના, એ તો ક્યારેક જ બનાવવામાં આવે છે. એટલે ખમણ ઢોકળા છે એ ક્યારેક જ બનાવતી વાનગીમાં આપણે એનું નામ લખીશું. તો બાળકો આપણે એકવાર જોઈ લઈએ કે રોજ ખવાતી વસ્તુ અને ક્યારેક ખવાતી વસ્તુ. તો રોજે વસ્તુ આપણે કઈ ખાઈએ છીએ? તો શાક રોટલી દાળ ભાત સલાડ દૂધ છાશ અને ફળ. તો આ બધો આહાર એવો છે કે આ રોજે લેવાથી આપણને ભરપૂર વિટામિન, પોષક તત્વો કે પૌષ્ટિક આહાર, સમતોલ આહાર બધું આમાં આવી જાય છે. અને ક્યારેક ખવાતી વસ્તુ તો આપણે ક્યારેક જે ઈચ્છા થાય છે એવી રીતના, તો કે પૂરી ભજીયા મઠિયા આઈસ્ક્રીમ મીઠાઈઓ કુલ્ફી દહીં લચ્છી ચોકલેટ
પીઝા, પફ, બર્ગર, ખમણ ઢોકળા આ બધી વસ્તુ એવી છે કે આપણે એને ક્યારેક જ ખાવામાં ઉપયોગ લઈએ છીએ. તો આ ખમણ ઢોકળા છે જેમાં ભજીયાની વાત કરી કે ભજીયા શામાંથી બનાવવામાં આવે છે? ચણાના લોટમાં. તો એવી જ રીતના અહીંયા ખમણ ઢોકળા છે તો એ પણ ચણાના લોટમાંથી જ બનાવવામાં આવે છે. પછી આપણે અહીંયા જોયું કે પીઝા અને બર્ગર. તો પીઝા છે એ મેંદાના લોટમાંથી રોટલો બનાવવામાં આવે છે. પછી એની ઉપર શું હોય છે એ પણ તમે ખાતા હશો તો તમને ખ્યાલ જ હશે કે મેંદાનો જે રોટલો હોય છે એ ફૂલાવીને બનાવવામાં આવેલો હોય છે. પછી એની ઉપર જે મસાલો નાખવામાં આવે છે એ ખ્યાલ હોય છે કે મરચું છે, કેપ્સિકમ ને કોબીજ ને ટમેટું, કાકડી એ બધું નાખેલું હોય છે. અને પફ, તો પફ પણ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. એ પણ આપણે ખારી છે, ટોસ્ટ છે, જે કહીએ છે ને વેફર બિસ્કિટ, આ બધું છે એ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. બર્ગર, તો બર્ગરમાં પણ બ્રેડ આવે છે તો બ્રેડ પણ મેંદાના લોટની હોય છે. તો આ મેંદો છે બાળકો આપણે રોજ ઉપયોગમાં લઈએ તો મેંદો છે એ કફ કરી દે છે. પછી આપણા જે આંતરડા હોય એમાં છૂટી જાય છે. તો રોજે રોજ જે બાળકો પફ ખાતા હોય કે બર્ગર ને આ જે ખાતા હોય પીઝા ને એવું વધારે ખાતા હોય તો એને ખાસ ધ્યાન રાખવું કે આપણા શરીરમાં મેંદો છે ખૂબ જ નુકસાનકારક છે. તમે એને રોજ નહીં પણ ક્યારેક ક્યારેક જ ખાવામાં ઉપયોગ લેજો. કારણ કે મેંદો છે એ આપણને આંતરડામાં ચોંટી જવાથી આપણને આપણી શક્તિ છે એ આંતરડાની નાશ પામે છે. માટે ખાસ ધ્યાન રાખજો. તો બાળકો આપણે જોયું કે આપણે રોજ કયો આહાર લઈએ છીએ અને ક્યારેક કઈ વસ્તુ ખાઈએ છીએ. તો આજે આ લેક્ચરમાં આપણે આટલી માહિતી લીધી. બરાબર બાળ મિત્રો? આભાર.